એ વહીવટી રીતે કઈ રીતે સોલ્વ થાય એ સોલ્વ કરવા માટેની પણ એમણે ખાતરી આપી છે। કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકોની સુખાકારી વધે। ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર વાવ થરાદ એસપી કચેરીએ પહોંચ્યા હતા અને એસપી સાથે મુલાકાત કરી હતી। રાજકીય આગેવાનો અને પોલીસ તંત્ર વચ્ચે સંકલન જળવાઈ રહે તે પણ મહત્વનું। કોંગ્રેસના કાર્યકરો સામે 2 દિવસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાઈ, FIR નોંધાઈ। એક મહિલા કાર્યકર સામે પણ એમાં FIR નોંધાઈ હતી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સમાચાર ઉત્તર ગુજરાતના વાવ થરાદથી સામે આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતની અંદર વાવ થરાદમાં કોંગ્રેસના 3 કાર્યકરો સામે FIR નોંધાણી છે। પોલીસ સાથે એ બબાલ અને ઘર્ષણ મામલે કોંગ્રેસના 3 કાર્યકરો સામે FIR નોંધાઈ છે। ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર વાવ થરાદ એસપી કચેરીએ પહોંચ્યા હતા અને એસપી સાથે મુલાકાત કરી હતી। સમગ્ર ઘટનાક્રમ અંગે જિલ્લા પોલીસ વડા સાથે સાંસદ ગેનીબેન ઠાકોરે વિસ્તૃત ચર્ચા કરી। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે આવી વાત ગેનીબેન ઠાકોરે કરી। રાજકીય આગેવાનો અને પોલીસ તંત્ર વચ્ચે સંકલન જળવાઈ રહે તે પણ મહત્વનું। નાના મોટા પ્રશ્નો વહીવટી રીતે ઉકેલાય અને કોઈ મુદ્દો ગંભીર ન બને તેનો પણ ખ્યાલ રાખવો જોઈએ આવી વાત સાંસદ ગેનીબેન ઠાકોરે કરી છે। ત્યારે થરાદમાં 4 દિવસ પહેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું જેમાં પોલીસ ઉપર કોંગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો અને તેને લઈને જ કોંગ્રેસના કાર્યકરો સામે 2 દિવસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાઈ, FIR નોંધાઈ। એક મહિલા કાર્યકર સામે પણ એમાં FIR નોંધાઈ હતી। ત્યારે આજે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે એ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે એસપી સાથે એ મુલાકાત કરી હતી। એસપી સાથે સમગ્ર ઘટનાક્રમ અંગે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી કે એવું તો શું થયું કે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ ઊભું થયું। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા એ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે આવી વાત ગેનીબેન ઠાકોરે કરી। રાજકીય આગેવાનો અને પોલીસ તંત્ર વચ્ચે સંકલન જળવાઈ રહે તે પણ મહત્વનું છે આવી વાત પણ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે। ત્યારે નાના મોટા પ્રશ્નો વહીવટી રીતે ઉકેલાય અને કોઈ પણ મુદ્દો એ જિલ્લાની અંદર ગંભીર ન બને તેની કાળજી રાખવી જોઈએ। ત્યારે જિલ્લા પોલીસ વડા સાથે એ મુલાકાત બાદ બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગેનીબેન ઠાકોરે શું કહ્યું આવો આપણે સાંસદ ગેનીબેન ઠાકોરને સાંભળીએ। એસપી સાહેબને મળીને રૂબરૂ વાત કરી। આખી જે પરિસ્થિતિ હતી એ એમને પણ વાત કરીને અમે પણ એમને વાત કરી છે। થરાદ વાવ થરાદ જિલ્લાનું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પદાધિકારીઓ અને વિવિધ પાર્ટીઓના આગેવાનો અને પોલીસ તંત્રનું સંકલન રહે નાના મોટા કાયમી કામો માટે એ બાબતની વાત પણ કરી છે અને એમણે ખાતરી પણ આપી છે। આવનાર સમયની અંદર કોઈ પણ નાના મોટા જે કાંઈ ઇસ્યુ બન્યા હોય એ વહીવટી રીતે કઈ રીતે સોલ્વ થાય એ સોલ્વ કરવા માટેની પણ એમણે ખાતરી આપી છે। અને પોલીસનું કામ કરે, પદાધિકારીઓ એમનું કામ કરે, કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકોની સુખાકારી વધે એ સૌ આગેવાનોની ચૂંટાયેલા પદાધિકારીઓ અને બ્યુરોક્રેસી એટલે અધિકારીઓની બધાની જવાબદારી છે અને આ બાબતમાં સૌ સાથે રહીને કામ કરશે। 3 આગેવાનો ઉપર જે FIR કરી છે એ એના માટેની તપાસ પણ એમને સોંપી છે। જોઈએ એમણે ખાતરી આપી છે કે આ બાબતમાં જે અધિકારી તપાસ કરે છે એ રિપોર્ટ આપ્યા પછી પોઝિટિવ પ્રમાણે અમારે પોલીસ સાથે વધારે સંઘર્ષમાં ન ઉતરવું પડે ભવિષ્યમાં અને આવા નાના મોટા ઇસ્યુ માટે કરીને બીજો કોઈ ગંભીર રૂપ ધારણ ન થાય એના માટેની અમે વાત કરી છે અને એમાં એસપી શ્રીએ અમને પોઝિટિવ જવાબ પણ આપ્યો છે અને મદદ કરવાની પણ ખાતરી આપી છે। થેન્ક યુ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।